શ્રીમદ ભાગવદ ગીતા 10મો અધ્યાય। ભગવાન બોલ્યા, હે મહાબાળો, હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ, જેને હું મારામાં અતિશય પ્રેમ ભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું। મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી મહર્ષિઓ જાણતા, કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું, જે મને અજન્મમાં એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનું, અનાદિ એટલે કે અનાદિ એને કહેવાય જે આદિ એટલે કારણ વિનાનો હોય અને સૌનું કારણ હોય અને સર્વ લોકોનો મહાન ઈશ્વર તત્વથી જાણે છે। બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે। નિશ્ચય કરવાની શક્તિ, યથાર્થ જ્ઞાન, સંધમૂર્તા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિય વશમાં રાખવી, મનનો નિગ્રહ તેમજ સુખ દુઃખ, ઉત્પત્તિ પ્રલય અને ભય અભય, અહિંસા, સમતા, સંતોષ, તપ, સ્વધર્મના આચરણ દ્વારા ઇન્દ્રિયો આદિને તપાવીને શુદ્ધ કરવાનું નામ તપ છે। દાન, કીર્તિ અને અપકીર્તિ, પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે। 7 મહર્ષિનો 4 એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ મનુષ્યો મારામાં ભાવ રાખનાર, આ બધાય મારા સંકલ્પથી જન્મેલા છે, જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે। જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે, જે કંઈ દ્રશ્યમાં સંસાર છે બધી ભગવાનની માયા છે અને એક વાસુદેવ ભગવાન જ બધી બાજુથી પરિપૂર્ણ છે। આ જાણવું એ જ તત્વથી જાણવું છે, એ નિશ્ચય ભક્ત યોગીથી યુક્ત થઈ જાય છે। એમાં લેશ માત્ર પણ સ્મયક નથી। હું વાસુદેવ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત શ્રેષ્ઠતા કરે છે। આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનાર બુદ્ધિમાન ભક્ત મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે। નિરંતર મારામાં મન પરોવી રાખનાર અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનાર ભક્તોનો જ મુજ વાસુદેવને ખાતર જેમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું છે, એમનું નામ મદરગત પ્રાણા મારી ભક્તિને ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કંથન કરનાર જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજ વાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે। નિરંતર મારા ધ્યાનમાં વગેરે પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું, જેનાથી એ ભક્તો મને જ પામે છે। હે અર્જુન, એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતકરણમાં રહેલો હું પોતે જ એમના જ્ઞાન જનિત અંધકારને ઝળહળતા તત્વજ્ઞાન રૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું।